Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. રાજકોટથી આજથી સાંઢિયા પુલ પર અવરજવર બંધ કરવામાં આવશે. સાંઢિયા પુલનું નવીનીકરણ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનોના ડાયવર્ઝન માટે 4 અલગ અલગ રૂટ છે જાહેર કરાયા. ભૂમેશ્વર વિસ્તારમાંથી હોસ્પિટલ ચોક જવા માટે વન વે જાહેર કરાયો. રિક્ષા કાર હવે રેલનગર પોપટપરા નાળા પાસેથી ચાલશે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. બસ અને ટ્રક જેવા મોટા જે વાહનો છે એ 150 ફૂટ રિંગ રોડ પરથી પસાર થશે. સાંઢિયા પુલનું નવીનીકરણ કરવાનું છે, જેના માટે હવે સાંઢિયા પુલ પર અવરજવર છે એ બંધ કરવામાં આવી છે અને આ માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. અલગ અલગ રસ્તાઓ છે ત્યાંથી હવે વાહનો પસાર થશે. બસ અને ટ્રક જેવા જે મોટા વાહનો છે એ 150 ફૂટ રિંગ રોડથી પસાર થશે. સાંઢિયા પુલ બ્રિજ આજથી વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાંઢિયા પુલ બ્રિજના નવીનીકરણને લઈને રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા આજથી કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટનો સાંઢિયા પુલ બ્રિજ છે કે જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને હવે તેનું નવીનીકરણનું કામ છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે. લોકો માટે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને જ હવે અલગ અલગ ડાયવર્ઝન છે તે કાઢવામાં આવ્યા છે. જો રાજકોટ અને જામનગર રોડને જોડતો આ એક મહત્વનો બ્રિજ હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે જર્જરિત હાલતમાં હતો. અંતે રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા MOU કર્યા બાદ હવે આ બ્રિજના કામગીરીની છે તે શરૂઆત થશે અને 4 લેન બ્રિજ છે તે અહીં નિર્માણ થશે, જેને લઈને વાહન ચાલકોને જે રાહત છે તે મળશે. બીજી તરફ જે ડાયવર્ઝન રૂટ કાઢવામાં આવ્યો છે તેના દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે રોડ છે તે રોડ ભૂમેશ્વર વિસ્તારમાંથી આ રોડ જાય છે, જેમાં માત્ર 2 વ્હીલર ચાલકોને અહીંથી પસાર થવાની છૂટ છે. બીજી તરફ વન વે છે તે રાખવામાં આવ્યો છે, એટલે કે જે કાર રિક્ષા સહિતના જે નાના વાહનો છે તે અહીંથી વન વે એન્ટ્રી કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા છે. ભારે વાહનો માટે 150 ફૂટ રિંગ રોડમાંથી રસ્તો છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સાથે સાથે જો કોઈ રિક્ષા ચાલક કે કાર છે તેને હોસ્પિટલ ચોક તરફ જવું હોય તો રેલનગર અને જે પોપટપરા બ્રિજ છે તે ત્યાંથી તેમને ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે. ટૂંકમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે રીતે રાજકોટ મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ તંત્ર છે તેમના દ્વારા વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. અંદાજિત 2 વર્ષ સુધી આ કામ ચાલે તેવી હાલમાં શક્યતા છે તે જોવાઈ રહી છે અને તેને જોતા ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. સાંઢિયા પુલ બ્રિજ છે તે તૈયાર થઈ જવાને કારણે જરૂરથી રાજકોટ જામનગર હાઈવેમાં જે ટ્રાફિક અત્યાર સુધી ભારે વાહનોની લાંબી લાઈનો લાગતી હતી તે લાઈનો છે તે દૂર થશે અને ટ્રાફિકની સમસ્યા છે તે જરૂરથી હળવી થશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.